ડોલર સામે રૂપિયો સતત નબળો પડી રહ્યો છે। આવી સ્થિતિમાં અમેરિકા સહિત વિશ્વભરના દેશોમાં મુસાફરી કરવી કેટલી મોંઘી થશે? વિદેશ ફરવા જવા માંગતા ગુજરાતીઓ ક્યાં વિકલ્પો અપનાવી રહ્યા છે તેના પર જુઓ સંવાદદાતા કેતન જોશીનો આ રિપોર્ટ। નો પટેલ પરિવાર છે। આ ઉનાળાના વેકેશનમાં આખો પરિવાર વિદેશ જઈ રહ્યો છે, પરંતુ ડોલરના ભાવને કારણે તેમનું બજેટ ઘણું વધી ગયું છે। બજેટ ના ખોરવાય તે માટે પટેલ પરિવારે અમેરિકાને બદલે અન્ય દેશની પસંદગી કરી છે। અમે આ સમર વેકેશનમાં તો અમેરિકા જવાનું પ્લાનિંગ કરતા હતા, પણ આ ડોલરના હિસાબે થોડા ડોલરના ભાવ વધી ગયા છે, એટલે અમે ઓસ્ટ્રેલિયા જવાનું અત્યારે પ્લાનિંગ કરેલું છે। કારણ કે 1.5 થી 2 લાખ રૂપિયા જેવું બજેટ વધી જતું હતું, એના હિસાબે અમે ઓસ્ટ્રેલિયાનું પ્લાનિંગ કરેલું છે। પછી નેક્સ્ટ ટાઈમ પછી વિચારીશું અમેરિકા જવાનું। અત્યારે તો અમે ડોલરના હિસાબે મોંઘાના હિસાબે અમે ઓસ્ટ્રેલિયા જવાનું વિચાર્યું। ડોલરનો ભાવ 2021માં 62.56 રૂપિયા, 2022માં 74.67 રૂપિયા, 2024માં 83.01 રૂપિયા અને હાલમાં 86.67 પૈસાની આસપાસ છે। અમદાવાદ ટ્રાવેલ્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર જો કોઈ વ્યક્તિ 10 દિવસ માટે વિદેશ પ્રવાસ કરવા માંગે છે તો યુએસમાં પ્રતિ વ્યક્તિ બજેટ 25 થી 30 હજાર રૂપિયા, યુરોપિયન દેશોમાં 15 થી 20 હજાર રૂપિયા અને દુબઈ અને સિંગાપોર માટે 7 થી 10 હજાર રૂપિયા સુધી વધી જાય છે। જો કે ટ્રાવેલ કંપનીઓએ આ પ્રવાસના દિવસો ઘટાડી દીધા છે અથવા ગ્રાહકોને તેમના જ બજેટમાં કેવી રીતે પ્રવાસ થઈ શકે તેના વિકલ્પો આપી રહી છે। જો એઝ અ ટ્રાવેલ પ્લાનર અમે પહેલાં એમની નીડ્સ સમજીએ છીએ, એમનું બજેટ સમજીએ, ત્યારબાદ એમને અમે એડવાઇસ કરીએ છીએ કે અમે તમને જે સિટી સેન્ટરની હોટલ આપીએ છીએ એની જગ્યાએ થોડી 5-10 કિલોમીટર આઉટસ્કર્ટિંગમાં આપીએ, જેથી તમારું બજેટ ત્યાં સેટ થાય। બીજું એ એવું ઈચ્છતા હોય કે મારે મારા પરિવાર માટે જ ગાડી જોઈએ છે, તો હું એમને એવું એડવાઇસ કરું અથવા અમારો સ્ટાફ એવું એડવાઇસ કરે કે અમે તમને સીટ ઇન કોચ એટલે એરપોર્ટથી કોચમાં લઈ આવીએ, સાઇટ સીન કોચમાં લાવીએ, જેથી એમનું બજેટ ઓછું થાય। તેમ છતાં પણ એમ લાગે કે હજુ બજેટ વધારે છે તો અમે એમને એમ કહ્યું ઓકે તમારી ટૂર જે 10 દિવસની છે 1 દિવસ ઓછો કરો તો પણ બજેટ સેટ થઈ જાય। આ રીતે એઝ અ ટ્રાવેલ પ્લાનર અમે ગાઈડ કરીએ છીએ અને એ લોકો પોતાની ટૂર ડન કરે જ છે। દિવાળી પછી ઉનાળુ વેકેશન ટ્રાવેલ કંપનીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે। ડોલરના વધતા મૂલ્યે વિદેશી પ્રવાસીઓને વિચારવા મજબૂર કરી દીધા છે, પરંતુ હાલ પૂરતું તો તેઓ આવા જ વિકલ્પો અજમાવીને વિદેશ પ્રવાસ કરશે। છેલ્લા થોડા મહિનાઓથી ડોલર ભલે મજબૂત થયો હોય, પરંતુ વિદેશી યાત્રિકો પોતાનું ટૂર છે એ યથાવત રાખવાને છે। ભલે તેઓ અન્ય દેશની મુસાફરી કરે, પરંતુ આ ઉનાળા વેકેશનમાં તેઓ વિદેશ યાત્રા જરૂર કરશે। કેતન જોશી, અમદાવાદ।